આપેલા છે। તો આજે જે પણ મેં તમને ક્લાસની અંદર એ લોકોને જે શીખવ્યું છે બરાબર તેનું વિડીયો લેક્ચર અત્યારે આગળ તમને મૂકું છું બરાબર છે। તો આપણું 12મું ચેપ્ટર જે છે તેનો લાસ્ટ કોષ્ટક જે છે તે આપણો બાકી હતો બરાબર। અને મેં એવું કીધેલું કે તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે હું તમને ચલાવીશ બરાબર છે। તો એના માટેનો મેં સાદો વિદ્યુત પરિપથ જે છે તે તૈયાર કરેલો છે બરાબર। એના માટે મેં બલ્બ લીધેલો છે LED, બેટરીનો સેલ અને 3 અલગ અલગ વાયર લીધેલા છે બરાબર છે। હવે હું એના પરિપથની વાત કરું અહીં આગળ, તો વાયર જે છે પહેલો તે વાયરનો એક છેડો જે છે તે મેં LED બલ્બ સાથે જોડેલો છે બરાબર છે। LED બલ્બ જે છે તેથી બીજો વાયરનો છેડો જે છે તે મુક્ત છે, બીજા કોઈ સાથે મેં જોઈન્ટ કર્યો નથી। હવે LED બલ્બમાં બીજો એક વાયર છે તેનો છેડો મેં LED બલ્બ સાથે લીધેલો છે અને તે જ વાયરનો બીજો છેડો મેં અહીંયા બેટરીના સેલના ધન ધ્રુવ સાથે જોડેલો છે। અહીંયા તમને સાઈડ પર જોઈ શકો ધન ધ્રુવ દેખાય છે બરાબર। પછી બીજા વાયરનો એક છેડો મેં બેટરીના સેલના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે અને બીજો છેડો જે છે તે મુક્ત છે બરાબર। એટલે અહીં આગળ જે છે આ રીતે વિદ્યુત પરિપથ જે છે તે તમારો બને છે બરાબર। હવે આ વાયર જે છે બંને છેડા જે છે તેને હું અહીં આગળ જોઈન્ટ કરીશ બરાબર। તો અહીં આગળ બલ્બ જે છે તે પ્રકાશિત થતો જોવાનો મળે બરાબર છે। તો બલ્બ પ્રકાશિત થતો જોવાનો મળે તો શું થાય, એનો મતલબ વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો કહેવાય બરાબર છે। હવે આપણે જુદી જુદી વસ્તુઓ મૂકીને આ પરિપથ જે છે તે જોવાનો છે। તો આ બે સેલ જે છે બરાબર તેને હું રબર છેડાને રબર સાથે મૂકીશ બરાબર છે અને પછી આપણે જોઈશું તો બલ્બ પ્રકાશિત થતો દેખાતો નથી બરાબર છે। એટલે રબર જે છે તે શું છે, વિદ્યુતનું અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થઈ શકતો નથી બરાબર છે। ત્યારબાદ હું પ્લાસ્ટિકની માપપટ્ટી અથવા તો તમે માર્કર પેન કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ લઈ શકો બરાબર છે। વાયરના બંને છેડા જે છે તમે આની સાથે જોડો બરાબર છે। બલ્બ પ્રકાશિત થતો નથી એટલે આ પણ કેવું છે, વિદ્યુતનું અવાહક છે બરાબર। ત્યાર પછી આપણે લાકડું લેવાનું છે। તો લાકડું તરીકે હું અહીંયા આગળ પેન્સિલ લઈશ બરાબર છે અને વાયરના છેડા જે છે તેને જોઈન્ટ કરીશ। અહીં પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો ન હોવાને કારણે બલ્બ પ્રકાશિત થતો નથી। એટલે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય તેને વિદ્યુતના અવાહક કહેવાય છે અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેને વિદ્યુતના સુવાહક કહેવાય છે બરાબર છે। આજે માત્ર બસ તમને આટલી જ માહિતી આપી હતી ઓકે। તો બાકીનું જે છે તે હવે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવીશ। તમે પણ તમારી જાતે આવી રીતે સાદો વિદ્યુત પરિપથ બનાવીને આ પ્રવૃત્તિ તમે જાતે ઘરે કરી શકો છો બરાબર। જો તમારાથી બનતું હોય તો જાતે બનાવવાની ટ્રાય કરજો, કોઈને ફોર્સ નથી ઓકે। ફરી પાછા આપણા નવા લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી હું PDF ફાઇલ મોકલીશ, આવશે તો હોમવર્ક તમારે નોટબુકની અંદર લખી લેવાનું ઓકે। આવજો।